જય વસરાજ દાદા. મિત્રો, એક વસરાજ દાદાનો એક ભૂરિયો કૂતરો હતો અને એ પણ બહુ વફાદાર હતો. તો અત્યારે રણમાં પણ કોઈ ભૂલું પડે એને વસરાજ દાદા મેકે છે તો એ માર્ગ બતાવે છે કૂતરો. અને અત્યારે પણ હું આ જુઓ, આ કૂતરો છે એ આ ગલુડાની માં 100 ગલુડા હતા અને 100માંથી કોઈ મારી નાખ્યા, કોઈ મરી ગયા અને એક વધ્યો. તો આ વધ્યો છે એને પણ આ કૂતરો વફાદાર એની દેખ રાખે છે મિત્રો. અને આ પણ જુઓ, અત્યારે એને પણ હું આ ખાવા પૂરું પાડવા માટે બિસ્કિટ લઈને આવ્યો છું. અને આ પશુ પણ ભૂખે મરે છે. આ કોઈ ચણા નાખ્યા છે તો આ પશુ પણ બચારા એ ચણા ખાઈ અને પેટ ભરે છે મિત્રો. તો અત્યારે આધુનિક જમાનો છે તો કોઈ ગાયોના તબેલા બનાવે છે અને જય માતાજીની ગાયોના તબેલા બનાવી અને ગાયોને પાડે છે. તો તમે પણ મિત્રો ગાયોને પાડો. અને આ બોલ કૂતરા છે અને તો આ કૂતરાને આપ્યા તો અને કૂતરોથી ના ખાવાનો તો માણસે લીધો. તો આ માણસ પણ ભૂલી ગયો છે અને આ કૂતરોને એક બટકો રોટલો નાખવામાં કંજૂસી કરે છે. તો મિત્રો, કંજૂસી કરશો નહીં. અને સાંજ સવાર તેલ પડી હોય એમાં કૂતરાને તમે આવી અને અનાજ નાખો. અને પશુને પણ તમારા પાસે કાંઈ પણ હોય તો થોડી ઘણી ઘાસચારો નાખો અને પોન દાન કરો તો તમારે ભગવાન સુખી રાખશે અને તમારું સારું કરશે. તો જુઓ, આ વફાદાર કૂતરો આ ગલુડુને ભેગો જ લઈને ફરે છે. આ એક જ વધ્યો છે. એની માને પણ હમણાં કોઈક એક્સિડન્ટમાં મારી નાખી. અમે 150 રૂપિયાની ગોળી લાવીને ખવારી હતી. એને ખો હતી, એ ખો મટાડી, 150ની ગોળી લાવીને ખો મટાડી અને ગલુડા લઈને ફરતી પણ એને પણ મારી નાખી. લઈ લે કૂતરાના આ બિસ્કિટ લઈ લે. તો મિત્રો, જરૂર તમે કૂતરાને ફોન કરશો, ગૌ માતાને ફોન કરશો તો તમને ખૂબ ભગવાન અન્નદાણો આવશે અને ખૂબ તમારું સારું કરશે. તો જય વસરાજ દાદા.